હવે આપણે ચેપ્ટર નંબર 8 જે છે એનું નીટ જોવાનું છે. શરૂઆતમાં અત્યારે આપણે થિયરી જે છે થિયરી પોર્શન એનો અભ્યાસ કરશું. ચાલો ધ્યાન આપજો. તો ચેપ્ટર નંબર 8 માં તમને ઘણા બધા આપણે ફ્લો ચાર્ટ્સ આપેલા છે, એટલે કે એમાં આખા ચાર્ટની અંદર ટોપિક આવી જાય. તો એ ફ્લો ચાર્ટ આપણે જોવાના છે. સૌથી પહેલા પેલો ફ્લો ચાર્ટ પેજ નંબર 90 પર છે ને. હા, તો જો સૌથી પહેલા કોષ માટેનો ચાર્ટ છે. જો તો સૌથી પહેલા કોષ કે જેને આપણે સેલ, આ શબ્દ આપણે જાણીએ છીએ, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલો છે. આ વાત કોને કરેલી હતી? રોબર્ટ હુક દ્વારા શબ્દ આપવામાં આવ્યો હતો. પૂછના કોષો આપણે સમજાવેલું છે આના વિશે, બરાબર? ચેપ્ટર નંબર 8 માં ગુજરાત બોર્ડમાં. કોષ સૌથી પહેલા શું છે તો તમને એની વ્યાખ્યા આપેલી છે. શું છે તો કે જીવનનું મૂળ એકમ. અહીંયા આપણે થોડો સુધારો કરશું. એને કહેવાય જીવનો મૂળ એકમ. શું કહેવાય? જીવનો મૂળ એકમ, એટલે કે સજીવનો મૂળ એકમ. આપણે ઘણી બધી વ્યાખ્યાઓ ભણી ગયા છે. કોષ જે છે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, બરાબર? બધા સજીવો કોષ અને એની રચના બનેલા છે. તો એના ઉપરથી આ શબ્દ આપણે પસંદ કરેલો છે કે જીવનો મૂળ એકમ કોષ છે, બરાબર? બીજી સાઈડ તમને આપેલું છે કે જીવંત કોષનો સૌપ્રથમ અભ્યાસ. એન્ટોન વાન લ્યુવેનહોફ. આ એક જ વ્યક્તિનું નામ છે જે પોતે વૈજ્ઞાનિક, એન્ટોન વાન લ્યુવેનહોફ. અને સૌપ્રથમ બેક્ટેરિયા જોયા માઇક્રોસ્કોપમાં, સૌપ્રથમ જે જીવંત હતા. બેક્ટેરિયા ગુજરાતીમાં જીવાણુ કહેવાય, જીવનું નાનામાં નાનું કણ. એનો અભ્યાસ એન્ટોન વાન લ્યુવેનહોફે કર્યો. આની પહેલા આપણે ભણી ગયા છે સેલ બાયોલોજી વિશે. આપણે ગુજરાત બોર્ડમાં લખાયેલું છે, તમને યાદ હોય, કોષ વિજ્ઞાન તો કોષ જીવ વિજ્ઞાન. એ બાયોલોજીની બ્રાન્ચ કે જે કોષના અભ્યાસ સાથે સંકળાયેલી છે એને આપણે સેલ બાયોલોજી કહીએ છીએ, અથવા બીજા શબ્દમાં સાયટોલોજી કહેવાય. લખાયું જ્યોર્જ પેલાડેના પિતા છે. સેલ બાયોલોજી એટલે કે કોષ જીવ વિજ્ઞાન, એટલે કે કોષના અભ્યાસ સાથે સંકળાયેલી જીવ વિજ્ઞાનની શાખા. જ્યોર્જ પેલાડે, એમને ફાધર ઓફ સેલ બાયોલોજી કહેવામાં આવે છે. એટલે કે કોષ વિજ્ઞાન અથવા કોષ જીવ વિજ્ઞાનના પિતા જ્યોર્જ પેલાડે, બરાબર? તો જીવંત કોષનો અભ્યાસ સૌપ્રથમ એન્ટોન વાન લ્યુવેનહોફે કરેલો હતો. તે બનાવેલા માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરેલો હતો, બરાબર? કોષ જે છે એની સંખ્યાના આધારે આપણે મુખ્યત્વે બે પ્રકારના સજીવોને વર્ગીકૃત કરતા હતા. એમાં પહેલા નંબર ઉપર આપણે અભ્યાસ કરતા હતા એક કોષી સજીવો વિશે, એટલે કે યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ. આ વ્યાખ્યા આપણે એવી લખાવેલી હતી કે જે સજીવનું શરીર માત્ર એક જ કોષનું બનેલું હોય તેને આપણે શું કહીએ? એક કોષી સજીવ, યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ. આના ઉદાહરણ કયા કયા હતા? અમીબા, પેરામીશિયમ, પ્લાઝ્મોડિયમ, yeast, Chlamydomonas, આ
પ્રાણી પ્રજીવ છે ઇસ્ટ ફૂગ છે લેમેડોમોનાસ છે તો આ બધા સજીવો યુનિસેલ્યુલર એટલે કે એક કોષી સજીવો કહેવાય કે જેનું શરીર અથવા દેહ માત્ર એક જ કોષનું બનેલું છે બીજા નંબર ઉપર આવતા હતા બહુકોષી સજીવો એટલે કે મલ્ટી સેલ્યુલર ઓર્ગેનિઝમ્સ એની વ્યાખ્યા આપણે એમ લખાવેલી હતી કે જે સજીવ ઘણા બધા કોષોથી બનેલો હોય એ સજીવને આપણે શું કહેશું બહુકોષી સજીવ કહેશું તો આના ઉદાહરણમાં આના સિવાયના કોઈ પણ લખી શકો છો જેમ કે માનવ હાથી મેરે સાથી એટલે હાથી બહેન બરાબર બાકી તમને સારા લાગતા હોય બરાબર એ ઉદાહરણ તમે બહુકોષી સજીવોમાં લખી શકો છો આગળ હવે આપણે વાત કરવાની છે કોષવાદ અથવા તો કોષ સિદ્ધાંતની એટલે કે સેલ થિયરી હવે આપણે જાણીએ છીએ કે સ્લીડન અને સ્વોન આ બે વૈજ્ઞાનિકો હતા કે જેને કોષવાદ વિશેની માહિતી આપેલી કોષવાદની માહિતી કોને આપેલી હતી સ્લીડર અને સ્વોન માર્ટિન સ્લીડર થિયોડોર સ્વોન એક વનસ્પતિ શાસ્ત્રી હતા એક પ્રાણી શાસ્ત્રી હતા એક બોટનિસ્ટ બીજો ઝૂઓલોજિસ્ટ અને તમામ માહિતી આપી હતી પણ આમની એક ખામી હતી સાયન્સની અંદર જે બે વૈજ્ઞાનિકો કોઈ પણ સંશોધન કરે છે તો આપણે કોઈને ખોટા નથી કહેતા કે કોઈની ભૂલ નથી કહેતા પણ કંઈક મર્યાદા અને ખામી કોઈ પણ વૈજ્ઞાનિકથી હોય ઉદાહરણ તરીકે જે પ્રયોગ કરે છે તો એનો સિદ્ધાંત સંપૂર્ણપણે સમજાવી શકતો નથી તો એને એની ખામી અથવા એની મર્યાદા કહેવામાં આવે તો બધા મુદ્દા અમને આપેલા હતા પણ એની મર્યાદા શું હતી કે નવા કોષનું સર્જન કેવી રીતે થાય છે સમજાવી શક્યા નહીં નવા કોષોનું સર્જન કેવી રીતે થાય છે એ સમજાવી શક્યા નહીં આના કારણે આ એક જ મુદ્દો એના કારણે કોષવાદનો ને અધૂરો હતો પણ આપણે જાણીએ છીએ રુડોલ્ફ વિર્ચો આ બીજા વૈજ્ઞાનિક રુડોલ્ફ વિર્ચોએ કોષવાદનો અંતિમ મુદ્દો આપ્યો અને એના આધારે અંતિમ સ્વરૂપ આપ્યું શું મુદ્દો હતો કોમ્યુનિસ સેલ્યુલા ઈ સેલ્યુલા બોક્સ કરી નાખો જી પર આવી તમને કીધું તો નીટ 2019 માં પૂછાયેલો પ્રશ્ન હતો કે આ વિધાન કયા વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલું હતું રુડોલ્ફ વિર્ચો અને આ વિધાનનો અર્થ શું થતો હતો તો કે નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો માંથી થાય છે બરાબર એક શબ્દ લખેલો છે એક કોષી સજીવમાં એક શબ્દ છે ક્ષમતા કેપેસિટી કેવી ક્ષમતા છે તો નીચે વિધાન લખેલું છે સ્વતંત્ર રીતે હયાત જીવનના જરૂરી કાર્યો કરી શકે એક જ કોષ દ્વારા ઘણી બધી ક્રિયાઓ દર્શાવે હયાત એટલે જીવન એક કોષી સજીવ વિશે મુદ્દો એવો પણ છે કે આખા વિશ્વમાં જેટલા પણ સજીવો છે એમાં એક કોષી સજીવો અમર છે એટલે એને અમર સજીવ કહેવાય જે સજીવો ક્યારેય મરતા નથી આ એક કોષી સજીવ
તો આવો શબ્દ શા માટે વાપરવામાં આવે છે કે એક કોષી સજીવો અમર સજીવ છે? તો એક કોષી સજીવ માટે પ્રજનન અને કોષ વિભાજન બંને સમાન છે. આ તો આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા હતા, જો તમને યાદ હોય. બે સમાન છે. તો કેમ એક કોષી સજીવ મરતા નથી? પેલો પ્રશ્ન એવો થાય ને, મરવા જોઈએ ને, એટલે નથી મરતા એટલે આપણે એને અમર કહીશું. તો ઉદાહરણ તરીકે અમીબાને વિચારો. ત્યાં એક અમીબા છે. અમીબામાં વિભાજન થશે એટલે એમાંથી એક અમીબામાંથી બે અમીબા બનશે. હવે તમે જુઓ કે પહેલા જે એક અમીબા છે ને એને પિતૃ અમીબા કહેવાય. શું કહેવાય એને? પિતૃ અમીબા. અને આ બે જે છે ને એને બાળ અમીબા કહેવાય. તો પિતૃ અમીબામાંથી જે બાળ અમીબા બન્યા છે એમાં તમે જો કે જે પિતૃ અમીબા મરી ગયા પછી બાળ અમીબા બન્યા નહીં, પિતૃમાંથી જ બાળ બન્યા છે. હવે 2 માંથી 4 અને 4 માંથી 8 બને. એનો અર્થ એવો થાય કે પિતૃ સજીવ જે છે એનું દેહ વિભાજિત થઈને નવો સજીવ બનાવે છે, એટલે પિતૃ દેહ એમને છે, એટલે એ અમર ગણવામાં આવે છે. બરાબર. ઓમની સેલ્યુલા જો તમને કીધેલું છે કે બધા સજીવો કોષો અને એના ઉત્પાદનથી બનેલા હતા અને બધા જ કોષો પહેલેથી હયાતી ધરાવતા કોષોમાંથી બન્યા. હયાતીનો અર્થ એવું થાય જીવન, તો પહેલેથી ઓલરેડી હોય જ એવા કોષોથી બનેલા છે. ચલો આમાંથી લખવાનું બાકી છે તો આગળ જઈએ. હવે કોઈ પણ કોષ છે, બીજો ફ્લોચાર્ટ જોજો. ત્રીજો સોરી કોષ, જેને આપણે સેલ કહીએ છીએ, 3 રચનાઓ ધરાવશે. એમાં પહેલા નંબર ઉપર કોષ કેન્દ્ર, બીજા નંબર ઉપર અંગિકાઓ અને ત્રીજા નંબર ઉપર કોષ રસ. આ 3 રચનાઓ જે છે ધરાવશે. હવે સૌથી પહેલા કોષ કેન્દ્ર જે છે ન્યુક્લિયસ. આ કોષ કેન્દ્ર 2 લાક્ષણિકતાઓ ધરાવે. કાં તો આ કોષ કેન્દ્ર પટલ ધરાવે અથવા તો પટલ ન ધરાવે. પટલ એટલે આપણે વિચાર, જો પટલ ધરાવે તો એને કહેવામાં આવે પટલમય કોષ કેન્દ્ર અથવા પટલીય કોષ કેન્દ્ર. પણ જો પટલ ન ધરાવે તો એને કહેવામાં આવે છે પટલ વિહીન કોષ કેન્દ્ર. ચાલો પટલમય અને પટલ વિહીન કોષ કેન્દ્ર ખ્યાલ આવશે આ સુધી? પટલમય અને પટલ વિહીન. હવે પટલમય કોષ કેન્દ્ર શેમાં જોવા મળે? તો પટલમય કોષ કેન્દ્ર જે છે એ સુકોષ કેન્દ્રી સજીવોમાં જોવા મળે, એટલે કે યુકેરિયોટિક ઓર્ગેનિઝમ્સમાં હાજર હશે. આપણે એની વ્યાખ્યામાં તે સમજાવ્યું, યાદ હોય. આદિકોષ કેન્દ્રની વ્યાખ્યા શું આપણે સમજાવી દીધી કે જે કોષ કેન્દ્ર પટલ અને પટલમય અંગિકાઓ ન ધરાવીને આદિકોષ કેન્દ્રી કહીએ. પટલમય અંગિકાને કોષ કેન્દ્ર પટલ ધરાવે એને આપણે શું કહીશું? સુકોષ કેન્દ્રી. તો પટલ ધરાવે કોષ કેન્દ્ર તો એ સુકોષ કેન્દ્રી છે, પણ પટલ ન ધરાવે તો એને આપણે નામ આપશું આદિકોષ કેન્દ્રી, એટલે કે પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ્સ. ચલો ખ્યાલ આવશે આ સુધી? જો પટલ ધરાવે તો એવું કોષ કેન્દ્ર શેમાં જોવા મળશે? સુકોષ કેન્દ્રીમાં. જો પટલ ન ધરાવે એવું કોષ કેન્દ્ર શેમાં જોવા મળશે? આદિકોષ કેન્દ્રીમાં. અંગિકાની વાત કરીએ. અંગિકાઓ પણ 2 પ્રકારની છે. એમાં પહેલા નંબર ઉપરની અંગિકાઓ જે છે એ પટલ ધરાવે અને બીજા નંબર ઉપર પટલ ન ધરાવે. એટલે આને આપણે શું કહીશું? પટલમય અંગિકા. અને આને આપણે શું કહીશું? પટલ વિહીન અંગિકા. સેમ ટુ સેમ પટલમય અંગિકા શેમાં જોવા મળશે? સુકોષ કેન્દ્રી સજીવોમાં જોવા મળશે. અને પટલ વિહીન અંગિકા શેમાં જોવા મળશે? આદિકોષ કેન્દ્રીમાં જોવા મળશે. આની અંદર એક અપવાદ છે અને અપવાદનું નામ છે રિબોઝોમ.
रिबोसोम जे छे पटल विहीन अंगिका छे। केवी अंगिका छे? पटल विहीन अंगिका छे। तो जनरल पोर्शन प्रमाणे આપણે વિચારીએ તો પટલ વિહીન અંગિકા શેમાં હોવી જોઈએ? આદિ કોષ કેન્દ્રીય શરીરમાં હોવી જોઈએ ને। પણ રિબોસોમ્સ આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બેયમાં જોવા મળશે। ક્લિયર હે સુધી? આ અપવાદમાં છે રિબોસોમ્સ। રિબોસોમ્સ આપણે જોઈએ છે ક્યાં ક્યાં જોવા મળશે રિબોસોમ્સ? તો રિબોસોમ્સ જે છે તમને કાં તો કોષ રસમાં તરતા સ્વરૂપે જોવા મળશે, કાં તો હરિતકણની સપાટીઓ ઉપર જોવા મળશે, અથવા કણાભસૂત્રની સપાટી ઉપર જોવા મળશે, અથવા તો ટીઆરની સપાટી પર જોવા મળશે, એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષ રસ જાળ। લાસ્ટ કોષરસ। કોષરસ જે છે એ કોષની તમામ ક્રિયા માટેનું માધ્યમ છે। તમામ ક્રિયાઓ અહીં થાય છે। કોઈ પણ કોષ જે છે પોતાની મોટા ભાગની ક્રિયાઓ જે છે એ શેમાં કરશે? કોષરસમાં કરશે, બરાબર? એટલે કોષરસ બધી જ ક્રિયાઓનું મુખ્ય માધ્યમ છે। થઈ ગયું બધું? એક સરસ સબ આગળ હવે તો સામેની બાજુ બીજો એક ફ્લો ચાર્ટ આપેલો છે। જેમાં આદિ કોષ કેન્દ્રીય સજીવો વિશેની તમામ માહિતી આપણને આપી છે। કોઈ પણ આદિ કોષ કેન્દ્રીય સજીવ છે એ કઈ કઈ રચના ધરાવશે? જો સૌથી પહેલા જે કઈ આદિ કોષ કેન્દ્રીય સજીવ છે જેને આપણે શું કહીશું? પ્રોકેરિયોટિક। અંગ્રેજી નામ એક ખાસ યાદ રાખશું આપણે કે ઘણીવાર એમસીક્યુ માં આદિ કોષ કેન્દ્રીય શબ્દનું આપેલું હોય, ડાયરેક્ટ પ્રોકેરિયોટિક આપેલું હોય, બરાબર? 12મા ધોરણમાં તમે જોશો તો મોટા ભાગે અંગ્રેજી શબ્દો આવશે પ્રોકેરિયોટિક, યુકેરિયોટિક। તો આદિ કોષ કેન્દ્રીય મુખ્ય 3 રચનાઓ ધરાવે છે। આપી છે તમને સૌથી પહેલા શું છે? કોષીય આવરણ। મળ્યા? એટલે પરતે આવેલા આવરણમાં કોષીય આવરણો જે છે આદિ કોષ કેન્દ્રીય સજીવમાં 3 પ્રકારના હોય। એમાં સૌથી પહેલા નંબર ઉપર હોય ગ્લાયકોકેલિક્સ નું આવરણ। આ આવરણની એક લાક્ષણિકતા છે કે દરેક સજીવે બતાય, દરેક સજીવમાં એની જાડાઈ અને એનું કદ જે છે એ અલગ અલગ હોય। એટલે અહીં આપણે લખશું સજીવ મુજબ બદલાય। હા, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આદિ કોષ કેન્દ્રીય સજીવ હોવો જોઈએ। બીજા નંબર ઉપર આવે કોષ દિવાલ, અને ત્રીજા નંબર ઉપર આવે રસ સ્તર અથવા રસ પટલ। ગ્લાયકોકેલિક્સ નું આવરણ બીજા 2 ભાગોમાં વિભાજિત થાય છે। કયા કયા ભાગો આવશે? શિથિલ આવરણ। શિથિલ આવરણ જે છે મજબૂત રીતે ગોઠવાયેલું પાતળું આવરણ છે, એટલા માટે એને સ્લાઇમ લેયર તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલું એક્ઝેક્ટ રીતે લખેલું છે સ્લાઇમ લેયર। પછી બીજા નંબર ઉપર સખત આવરણ અથવા સઘન આવરણ પણ કહેવાય। આ સખત અથવા સઘન આવરણ બંધ ગાળો બનાવે, એટલે આપણે બંધ કરી દે, જે કેપ્સ્યુલ તરીકે ઓળખાશે। શેના તરીકે ઓળખાશે? કેપ્સ્યુલ। આપણે આકૃતિ દોરી સમજાય જો તમને યાદ હોય તો કે કોઈ પણ બેક્ટેરિયા હોય તો એના અલગ અલગ આવરણો ધરાવે।
આપી, આ બી નામ આપીએ અને સી નામ આપીએ. તો સૌથી બહારની બાજુ ગ્લાયકોકેલિક્સ નું આવરણ હોય એટલે આ રેડ કલરનું લેયર જે છે એ બીજા નંબર ઉપર કોષ દિવાલ હોય એટલે કે બી, ત્રીજા નંબર ઉપર રસ સ્તર હોય એટલે કે સી. એ બી અને સી આવા આવરણો જોવા મળે. હવે જે રસ સ્તર હોય આપણે સમય વાત કરી લીધી કે રસ સ્તર જે છે વિઘટિત થઈને આવી પુટિકાઓ બનાવે અથવા તો પટલિકા કે નલિકા બનાવે. તો રસ સ્તર જે છે એ મેસોઝોમ્સ નામની રચના બનાવશે. શું બનાવે? મેસોઝોમ્સ. તૂટીને અથવા વિઘટિત થઈને. અને મિસોઝોમ્સ આપેલું છે તે એક જ કહેવાય. તો મેસોઝોમ્સ જે છે ત્રણ પ્રકારની રચના છે. બરાબર? કઈ રચના છે ત્રણમાં? સરસ. તો પહેલા નંબર ઉપર શું આવશે? ટીકા જેવી રચના છે, પટલિકા જેવી રચના છે અને નલિકા જેવી રચના છે. બરાબર? આ દરેકની આકૃતિ આપણે દર્શાવી હતી. ટીકા કોને કહેવાય, પટલિકા કોને કહેવાય અને નલિકા કોને કહેવાય. મેસોઝોમ્સના અમુક કાર્યો છે. 4 કાર્યો તમને આપેલા છે. બરાબર? તો ચાલો કયા કાર્યો હતા એના? સૌથી પહેલા ડીએનએ નું સ્વયંજનન, બીજા નંબર ઉપર કોષ દિવાલનું નિર્માણ, ત્રીજા નંબર ઉપર શ્વસન અને સ્ત્રાવ. બરાબર? આવી ગયા. તો આ ચારે ચાર કાર્યો જે છે કોણ કરશે? મેસોઝોમ્સ કરશે, જે આદિ કોષ કેન્દ્રીય સજીવોમાં જોવા મળે છે. નાની એવી રચના. મેસોઝોમ્સ શેમાંથી સર્જાય છે એ યાદ રાખજો. શેમાંથી સર્જાશે મેસોઝોમ્સ? રસ સ્તર. રસ સ્તર ક્યાં હોય? સૌથી અંદરની બાજુએ. અને અંદરની બાજુએ જે કોષ રસ આવેલો હોય એના તદ્દન સંપર્કમાં હોય, બે એકબીજા સાથે કનેક્ટ હોય. હવે સૌથી પહેલા આપણે વાત કરી કોષીય આવરણની. બીજા નંબર ઉપર વાત કરીએ રિબોઝોમ્સ. હવે અહીંયા આદિ કોષ કેન્દ્રીય સજીવ જે છે એ રિબોઝોમ્સ પ્રાથમિક પ્રકારની ધરાવશે. એટલે એમાં કયા પ્રકારની રિબોઝોમ્સ હોય? 70S પ્રકાર. તો 70S પ્રકારની રિબોઝોમ્સ શેમાંથી બને? 50S અને 30S માંથી બનશે. અને ત્રીજા નંબર ઉપર ગતિશીલ અથવા તો સ્થિર અવસ્થા. ગતિશીલ એટલે શું? તો આદિ કોષ કેન્દ્રી ચલિત હોય કે અચલિત હોય? ચલિત એટલે એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે એટલે એને મોટાઇલ કહેવાય. અચલિત હોય એને નોન મોટાઇલ કહેવાય. એક ગતિશીલ એટલે ચલિત, એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે. અને અચલિત હોય તો એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે નહીં. જો એ ચલિત હોય તો એ કશા ધરાવે? ફ્લેજેલા. કશા જે છે ત્રણ ભાગો ધરાવે. કયા ભાગો હોય? સૌથી પહેલા તલસ્થ કાય અથવા તો તલકાય, કે જ્યાંથી કશા ઉદ્ભવે છે. બીજા નંબર ઉપર તંતુ. તમને અહીંયા કશા લખેલું છે, જો કશા લખેલું છે. હા, ત્યાં લખો તંતુ. તંતુ એટલે દાંતના જેવો ભાગ. બરાબર? આખી કશા આ રીતે હોય. ઉદાહરણ તરીકે આ બેક્ટેરિયલ સેલ છે, બેક્ટેરિયાનો કોષ છે. અને અહીંયાથી આમ કશા નીકળતી હોય. તો જે આ ભાગ છે એને આપણે તલસ્થ કાય નામ આપીએ, એ નામ આપીએ. પછી આ આખો પોર્શન છે એને બી નામ આપીએ અને આને સી નામ આપીએ. બીજા નંબર ઉપર તંતુ હોય અને ત્રીજા નંબર ઉપર આપણે વાત કરીએ તો ગુપ્ત જેવી રચના. કેવી રચના હોય? ગુપ્ત જેવી રચના. જો કશા હાજર હોય તો એને કહેવાય કશાધારી. ફ્લેજેલે. અને જો ન હાજર હોય તો કશાવી. નોન ફ્લેજેલે.
चलो લખ્યું ના છે બાકી નથી કોઈ જો હવેના જે મુદ્દો છે ને એ ક્યાંય તમને આપ્યા નહીં હોય એટલે તમારે લખવા પડશે પણ શાંતિથી લખવાના છે કોઈ ઉતાવળ નહીં લખાઈ જશે આરામથી એવું કંઈ છે અને તમારે સાથે લખવા હોય તમને ભરોસો જોઈએ કે આપણે નહીં લખી શકીએ તો તમે લખી શકો જેવું તમને યોગ્ય લાગે તો એક મુદ્દો આપણે જોવાનો છે કે કોષના કદ ઉપર અસર કરતા પરિબળો કોષનું કદ વધારે હશે કે કોષનું કદ ઓછું હશે એ કોના ઉપરથી નક્કી થાય તો આપણે સાદા સામાન્ય એવા 3 મુદ્દાઓનો અભ્યાસ અહીંયા કરવાનો છે એમાં સૌથી પહેલા નંબર ઉપર આપણે વાત કરશું ચયાપચયનો દર કે જેને મેટાબોલિક રેટ કહેવામાં આવે છે મેટાબોલિક રેટ એમાં ચયાપચયનો દર જો આપણે પહેલા ચેપ્ટરથી ભણતા આવીએ પહેલા ચેપ્ટરનો ભણ્યા 9મા ચેપ્ટરનો ભણ્યા કે ચયાપચયનો દર શું છે ચયાપચય બે પ્રક્રિયાનો સમન્વય છે ચય અને અપચય ચય પ્રક્રિયા વધારે હોય તો વૃદ્ધિ થાય અપચય વધારે હોય તો ઘસારો આવે જીર્ણતા આવે ઉદગતો આવે કોઈ પણ કોષ જે છે એના ચયાપચયનો દર વધુ ચયાપચયનો દર વધુ એનો અર્થ એવો થાય કે કોષ ઘણી બધી ક્રિયાઓ કરે છે અને કોઈ પણ કોષનો ચયાપચયનો દર ઓછો એનો અર્થ એવો થાય કે કોષ બહુ જ ઓછી ક્રિયાઓ કરે છે તો જેટલી વધારે ક્રિયા કરે એટલી વધારે ઊર્જા વાપરવી પડે એટલે એનો સંગ્રહ થાય નહીં તો જેમ કોષનો ચયાપચય દર વધુ હોય તો કોષનું કદ નાનું હોય અને જો એનો ચયાપચય દર ઓછો હોય તો કોષનું કદ વધારે હોય એટલે એમ કહી શકાય કે ચયાપચય દર અને કોષનું કદ બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે આમ કહી શકાય કે મેટાબોલિક રેટ અને કોષનું કદ CV સેલ વોલ્યુમ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે બીજું છે કોષ કેન્દ્ર કોષ રસ ગુણોત્તર અને બીજા શબ્દમાં કર્ણ પ્લાઝમ રેશિયો કહેવામાં આવે શું કહેવાય આને કર્ણ પ્લાઝમ રેશિયો ગુણોત્તરને અંગ્રેજીમાં રેશિયો કહે આપણે કોષની અંદર રહેલા કોષ કેન્દ્રનું કદ અને કોષ રસનો જથ્થો આ બેનો ગુણોત્તર કોષ કેન્દ્રનો ભાગ ભાગ્યા કોષ રસનો ભાગ એને કર્ણ પ્લાઝમ રેશિયો કહેવાય આ ગુણોત્તર જેટલો વધુ અને આ ગુણોત્તર જેટલો ઓછો જો ગુણોત્તર વધુ તો કોષ વધુ ક્રિયાશીલ એટલે કોષની ક્રિયાશીલતા જે છે એ વધુ હોય અને જો ગુણોત્તર ઓછો હોય તો એની ક્રિયાશીલતા જે છે શું થાય ઘટે ક્રિયાશીલતા એટલે પ્રક્રિયાઓ કરવાની ક્ષમતા કેપેસિટી એટલા ઝડપથી પ્રક્રિયાઓ કરી શકે છે અંદર રહેલા ઘટકોની સાથે ક્રિયાવિધિ કઈ રીતે કરે છે નેક્સ્ટ કદ અને ક્ષેત્રફળનો ગુણોત્તર કદ એટલે વોલ્યુમ ક્ષેત્રફળ એટલે એરિયા સેમ ટુ સેમ આના જેવું છે કે કોષની અંદર રહેલા ઘટકોનું કદ કેટલું છે કોષનું ખુદનું ક્ષેત્રફળનો વિસ્તાર કેટલા ભાગમાં ફેલાયેલો છે એનો ગુણોત્તર લેવામાં આવે તો જો એનો ગુણોત્તર વધુ હોય તો શું કહી શકાય અને એનો ગુણોત્તર જો ઓછો હોય તો શું કહી શકાય સેમ ટુ સેમ જો ગુણોત્તર વધારે હશે તો એની ક્રિયાશીલતા પણ વધારે હશે અને જો ગુણોત્તર ઓછો હશે તો એની ક્રિયાશીલતા પણ ઓછી હશે આગળ સંપૂર્ણ ક્ષમતા જેને બીજા શબ્દોમાં આપણે ટોટી પોટેન્સી તરીકે ઓળખશું આ સંપૂર્ણ ક્ષમતા શું છે લિંગી પ્રજનન નામ આપણે બધાએ સાંભળેલું છે લિંગી પ્રજનન લિંગી પ્રજનન મોટા ભાગે જન્યુઓથી થાય કોનાથી થાય જન્યુઓથી બરાબર જન્યુઓ દ્વારા લિંગી પ્રજનન થશે એટલે આ આવી ગયા લિંગી પ્રજનનના જન્યુઓ ગેમેટ્સ આપણે ફૂગથી ભણતા આવીશું જન્યુના પાછા બે પ્રકાર છે કયા કયા નર જન્યુ અને માદા જન્યુ કેવા હોય તો કે નર જન્યુ એકકીય હોય માદા જન્યુ પણ એકકીય હોય બે ભેગા થઈને શું બનાવે 2n બનાવે આને આપણે શું કહીએ
યુગ્મનજ અથવા તો ફલિતાંડ ઝાયગોટ। યુગ્મનજને કોઈ પણ સજીવના જીવનનો પ્રથમ કોષ કહેવામાં આવે છે। શું કહેવાય યુગ્મનજને? સજીવ જીવનનો પ્રથમ કોષ। કોઈ પણ સજીવનું સર્જન યુગ્મનજમાંથી જ થાય। સજીવના જીવનનો પ્રથમ કોષ હોય ને તો એ કોણ છે? યુગ્મનજ। હવે થાય શું કે યુગ્મનજ હોય ને આવો હોય, આ એક કોષ અને આ બીજો કોષ, એક નર ઘટક અને એક માદા ઘટક, આ યુગ્મનજ છે। યુગ્મનજમાં સતત વિભાજન થાય, કોષોની સંખ્યા વધે, સમવિભાજન પ્રકારનું વિભાજન થાય એટલે એની અંદર રહેલા રંગસૂત્ર સમાન રહે, વિભાજન થાય, કોષોની સંખ્યા વધે, કોષોની સંખ્યા એટલી બધી વધી જાય કે એમાંથી પુખ્ત સજીવ બની જાય। માનવમાં ગર્ભધારણ અને ગર્ભસ્થાપન થાય છે, પછી ગર્ભ વિકાસ થાય, એ આ પ્રોસેસ એક યુગ્મનજમાંથી આવું નાનું બાળક બને છે। તો આ જે પ્રક્રિયા છે કે યુગ્મનજમાંથી પુખ્ત સજીવ બનવાની ક્રિયા કે જે વિભાજનથી બનતી હોય, આ પ્રક્રિયા જે છે એને સંપૂર્ણ ક્ષમતા કહેવાય, ટોટીપોટેન્સ। યુગ્મનજમાંથી સંપૂર્ણ સજીવ બનતી તો હેબિરેટ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ સંપૂર્ણ ક્ષમતાની માહિતી આપી। સ્ટટીબર્ડ બીજો વૈજ્ઞાનિક આને ગાજર પર પ્રયોગ કરી તેના પ્રાયોગિક પુરાવા એટલે પ્રાયોગિક સાબિતી આપી। સંપૂર્ણ ક્ષમતા પ્રશ્ન કરો એટલે સંપૂર્ણ ક્ષમતામાં સરસ। ચાલો આગળ આપણે વાત કરીએ। કોઈ પણ કોષ રસ હોય, કોઈ પણ કોષ રસ હોય એનું બંધારણ આપણે જોવાનું છે, તો ધ્યાન આપો। કોષ રસનું બંધારણ, કોષ રસના બંધારણની અંદર સૌપ્રથમ 65% થી 80% માત્ર પાણી આવે। શું આવેલું હોય? 65% થી 80% માત્ર શું હોય? H2O હોય, પાણી હોય। આના સિવાય એમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા દ્રવ્યો આવેલા હોય। પાણીના ટકા અને આ દ્રવ્યોના ટકા, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, આ બધાના ટકા ભેગા થઈને 95% બનાવે। કેટલા ટકા બનાવે? 95% બનાવે। આના સિવાય એમાં કેલ્શિયમ, સલ્ફર, પોટેશિયમ, આના સિવાય તથા અન્ય 30 જેટલા તત્વો પણ આવેલા હોય છે। આ બધા ભેગા મળીને 5% બનાવે। કુલ કોષનું સંપૂર્ણ બંધારણ। જો હવે કોઈ પણ કોષ હોય, એ કોષ બે પ્રકારના દ્રવ્યો ધરાવે। એમાં પહેલા નંબર ઉપર આવશે જીવંત દ્રવ્ય અને બીજા નંબર ઉપર આવશે નિર્જીવ દ્રવ્ય। જીવંત એટલે સજીવ દ્રવ્ય। જીવંત દ્રવ્યની પ્રોટોપ્લાઝમ એટલે કે જીવરસ કહેવામાં આવે। પ્રોટોપ્લાઝમ જીવરસ કહેવામાં આવે। આ પ્રોટોપ્લાઝમની અંદર કોષ રસ અને કોષ કેન્દ્રનો સમાવેશ થાય છે। કોષ રસને સાયટોપ્લાઝમ કહેવામાં આવે અને કોષ કેન્દ્રને ન્યુક્લિયસ કહેવામાં આવે।
કોષરસનું બંધારણ આપણે લખ્યું છે. તો કોષરસ જે છે બે ઘટકોથી બનેલો હોય. એમાં એક આવે કોષરસ આધારક, જેને બીજા શબ્દોમાં સાઇટોસોલ અથવા હાઇલોપ્લાઝમ કહેવામાં આવે. અને બીજા નંબર ઉપર કોષીય અંગિકા, કે જેને પ્રોટોપ્લાઝમ કહેવામાં આવે. નિર્જીવ દ્રવ્યને ડિપ્ટોપ્લાઝમ કહેવાય. ડિપ્ટોપ્લાઝમ. અને એની અંદર કોષ દિવાલ, રસધાની, કોષ દિવાલ, રસધાની, ખોરાક સંગ્રહી રચનાઓ, ઉત્સર્ગ દ્રવ્યો સંગ્રહી રચનાઓ, આ બધાનો સમાવેશ થાય. જો પેલા આપણે ચાર્ટ એકવાર સમજી લઈએ, પછી આવા બે શબ્દ સમજો. કોષ હોય એમાં જે જીવન દ્રવ્ય છે પ્રોટોપ્લાઝમ તરીકે ઓળખાય. કોષરસ સાઇટોપ્લાઝમ, કોષરસ આધારક, સોલ શબ્દ વાપરો છે, SOL સોલ. 12 સેક્સમાં કેમિસ્ટ્રીમાં ભણશો તમે. અંગ્રેજીમાં કોલોઇડ્સ કહેવામાં આવે. બીજા કોલોઇડ્સ એટલે ધૂંધળું માધ્યમ, દૂધમાં કે માધ્યમ જોવા મળે. પાણી ભરેલો ગ્લાસ હોય ને કાચનો ગ્લાસ હોય, કાચના ગ્લાસમાં આપણે દૂધ ભરીએ, બેમાંથી પ્રકાશ આપાત કરીએ, પાણીમાંથી નીકળશે, દૂધમાંથી નહીં નીકળે. કેમ? કેમ કે દૂધ જે છે એક પ્રકારનું કલિલ છે, એમાં નાના કણો આવેલા છે. બસ એવું જ કોષરસનું કામ છે. ધૂંધળું પ્રવાહી છે જે આધાર આપે છે, એટલે એને કહેવામાં આવે છે આધારક. બરાબર? જેને સાઇટોસોલ અથવા તો હાઇલોપ્લાઝમ કહેવામાં આવે છે. બીજું છે કોષની અંગિકાઓ, પ્રોટોપ્લાઝમ કહેવાય. એમાં બધી અંગિકાઓનો સમાવેશ થાય. કોષ કેન્દ્ર છે. બીજા નંબર ઉપર ડિપ્ટોપ્લાઝમ, જે નિર્જીવ ઘટકો માટે વપરાતો શબ્દ છે. એમાં કોષ દિવાલ, રસધાની, ખોરાક સંગ્રહી રચના, કે જે પ્રોટીન, કાર્બોદિત, ચરબી, આ બધાનો ખોરાક તરીકે સંગ્રહ કરીશું. તેલ કણ, મેદ કણ, મંડ કણ, સમિતાયા કણ, આપણે ભણી ગયા. એ બધાનો સમાવેશ આમાં થશે. છેલ્લે બરાબર, આ બધા 100% થાય કોષમાં બનાવે. સામેની બાજુ બે શબ્દ છે, એમાં પહેલા નંબર ઉપર છે એકેરિયોટિક કોષો. તો એવા કોષો કે જે કોષો કોષ કેન્દ્ર ધરાવતા નથી, તેવા કોષોને આપણે એકેરિયોટિક કોષો કહેશું, કે જેમાં કોષ કેન્દ્ર આવેલું હોય નહીં. બરાબર? શું ઉદાહરણ થાય આના? તો આપણે કોષ કેન્દ્ર ભણાવ્યું હતું ને, એમાં તમને યાદ હોય તો આના ઉદાહરણો આપણે સમજાવેલા હતા. જેમ કે માનવના RBCs કોષ કેન્દ્ર નથી ધરાવતા. ચાલની નલિકાના કોષો આ પણ કોષ કેન્દ્ર ધરાવતા નથી. તો તમને પ્રશ્ન આવો પૂછાય, નીચેનામાંથી કયા કોષો એકેરિયોટિક કોષનું ઉદાહરણ છે? તો આપણે અત્યારે સિલેબસ મુજબ બે કોષો જે છે અભ્યાસમાં લેશું. RBCs એમાં કોષ કેન્દ્ર ન હોય, ચાલની નલિકામાં કોષ કેન્દ્ર ન હોય, પણ RBCs માનવના હોવા જોઈએ. ખાસ એક ધ્યાન રાખજો. બરાબર? બીજા નંબર ઉપર છે મેસોકેરિયોટિક કોષો. મોટા ભાગે જે સુકોષ કેન્દ્રીય કોષો હોય ને, એના કોષ કેન્દ્રમાં હિસ્ટોન પ્રોટીન ધરાવતું DNA જોવા મળે. યાદ હોય તો આપણે હિસ્ટોન પ્રોટીન વિશે વાત કરી હતી. પણ જે સુકોષ કેન્દ્રીય કોષો જો હિસ્ટોન પ્રોટીન વગરનું DNA ધરાવે
તો તેને આપણે મેસોકેરિયોટિક કોષો કહીશું. બરાબર? ક્લિયર આવે ને બધું? આટલું પેલું ખાલી થઈ ગઈ. વાહ. તો કાંઈ બની જવાનું.